જર્જરિત વહીવટ. આજે આપ તમામ સમક્ષ અલગ અલગ પ્રકારની ઇમારતો લઈ આવી રહ્યો છું, જે સુધાર સરકાર કરી એ જરૂરી છે. પહેલાં તમને શાળાની વાત કરાવી દઉં છું. શાળા તમે જોજો, આ છે જૂનાગઢના વિસાવદરની NC પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ. મારી દીકરીઓ ત્યાં ભણે છે. 1968થી આ કાર્યરત છે શાળા. મોતનો કૂવો છે, આપ જોઈ શકો છો. આના નીચે મારી દીકરીઓ બેસીને ભણે છે. હાથ જોડીને વિનંતી છે, જો સરકારી હોય તો સરકારી અને ટ્રસ્ટની હોય તો ટ્રસ્ટની, મહેરબાની કરીને આ ના કરાવશો. ધોરણ 7થી 12ની અંદાજે 300થી વધુ માસૂમ બાળકી દીકરીઓ મારે અહીંયા ભણે છે. ન કરાવશો, આની વૈકલ્પિક વ્યવસ્થા કરજો. વડોદરા લઈ જાઉં છું હવે. વડોદરાના માણેજા અને જાંબુઆ વિસ્તારમાં આવેલી સરકારી આવાસ, એની હાલત જોજો. 350 મકાનમાંથી 150થી વધુ મકાનો જર્જરિત થઈ ચૂકી છે. દિવાલોમાં તિરાડ પડી ગઈ છે, પાણી ટપકે છે, ભય છે, ગંદકી છે, બધું છે. ચોમાસું છે, મહેરબાની કરીને આનો રસ્તો સરકાર કાઢે. વુગડાઓ હોય કે વડોદરા મહાનગરપાલિકા એ જાણે. પોરબંદરની વાત કરું છું. આ 13/7નો અહેવાલ પ્રસારિત કર્યો ABP અસ્મિતાએ. બોખીરા વિસ્તારમાં 90 કરોડના ખર્ચે બનેલી આવાસ યોજના છે. 2448 ફ્લેટની આ યોજનાનું બાંધકામ 2016માં પૂર્ણ થયા બાદ 4 વર્ષ સુધી ફાળવણી ના કરી ધૂળ ખાતી રહી. આ દરમિયાન પાલિકાની સૂચનાથી બંને એજન્સીઓ બે વાર સમારકામ કર્યું. ત્યારબાદ 2020થી ફ્લેટની ફાળવણી થઈ. 2024થી 2324 ફ્લેટોની ફાળવણી પૂર્ણ થઈ. 4 વર્ષ સુધી ઉપયોગમાં થયો અને આ હાલત જોજો. માત્ર 4 વર્ષનો ઉપયોગ. નવસારી એપાર્ટમેન્ટનો ભાગ કેવી રીતે ધસી પડ્યો તો એ પણ જોઈએ. 40 વર્ષ જૂના અમરદીપ એપાર્ટમેન્ટો પાછળનો ભાગ ધસી પડ્યો હતો. એના દ્રશ્યો છે. બાળકો બહાર દોડી આવ્યા હતા. આ જ પ્રકારે નવસારી ST ડેપો, નવસારીના ગણદેવીમાં ST ડેપોની હાલત તમે જોજો. અનેક બદતર હાલત છે, આ જોઈ શકો છો. અને એટલે જ લાગ્યું કે આ જર્જરિત છે, આ મુદ્દો રાખવો જોઈએ. રાજકોટ વોર્ડ નંબર 6માં આવેલા ક્વાર્ટરમાં 2 માળનું મકાન અચાનક ધરાશાયી થયું. આપ આ જોઈ શકો છો. ક્યાંક ખાનગી તો મોટાભાગે સરકારી જર્જરિત ઇમારતો છે. અપેક્ષા રાખું છું, વરસાદ રોકાયેલો છે, જ્યાં જે પણ વૈકલ્પિક વ્યવસ્થા થાય સરકાર કરે, એટલે જ કાર્યક્રમ કરી રહ્યો છું. ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા, અશ્વિનભાઈ બેંકર સહપ્રવક્તા BJPથી છે. વસાવડા સાહેબ, આ બીમારીનો ઈલાજ શું? જે જર્જરિત મકાનની આપણે વાત કરી, એ 2 બાબતની બહુ મોટે પાયે ચાડી ફૂકે છે. એક, જ્યારે મકાન બન્યા સરકારી મકાનો, ત્યારે ઘણો બધો ભ્રષ્ટાચાર થયો, યોગ્ય માલ સામાન વપરાણો નહીં. આજે તમે કોઈ ખાનગી મકાન જોવો, 50, 60, 70 વર્ષે અડીખમ ઊભું હોય અને સરકારના મકાનો 10 વર્ષ 15 વર્ષમાં ભરભર ભૂકો થઈ જાય, તો એ પહેલી વાત એક ભ્રષ્ટાચારની આવી. હવે બીજી વાત માનવ જિંદગી બચાવવાની આવી. સરકારી અધિકારીઓ ઘણા બધા કારણોસર ઓફિસની બહાર નીકળતા નથી. એસીમાં બેસીને જેટલું થાય એટલું કામ કરે છે. આવી વાત અમિતભાઈ શાહે પણ અધિકારીઓને સૂચના આપી હતી કે બહાર નીકળીને કામ કરો, એસીમાં બેસીને ન કરો. એટલે અશ્વિનભાઈને મારી વાતને રદિયો આપવા માટે કોઈ કારણ નથી, કારણ કે અમિતભાઈ જ આ બોલ્યા હતા, આપણા ગૃહપ્રધાન. એટલે અધિકારીઓ કામ કરતા નથી. જે BPMC એક્ટ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, એમાં જર્જરિત મકાનોને નોટિસ આપવી ફરજિયાત છે. ચોમાસા પહેલાં આ કામગીરી કરવી ફરજિયાત છે. અને આ તમામ સરકારી હોય કે ખાનગી હોય, નોટિસ આપ્યા પછી એને માનવ રહેણાંક માટે બંધ કરી અને સીલ કરી દેવા ફરજિયાત છે. તેમ છતાં આવું કંઈ કામ એટલા માટે નથી થતું. અને ગુજરાતની પ્રજાને મારે કહેવું છે કે કમલમ જુઓ, એક જગ્યાએ પ્લાસ્ટરમાંય તડ નથી, પણ સરકારી આવાસો, પુલો, રસ્તાઓ, આ તો સારું છે, આ લોકો ડેમ નથી બનાવતા, નહીં તો ડેમ પણ તૂટત.
અત્યારે પુલ નીચે એક પણ પુલ નીચે ઊભવા જેવું નથી એવું વોટ્સએપમાં ચાલે છે કે વરસાદમાં પલળી લેજો પણ પુલ નીચે ના ઊભશો. એટલે આખી વાત સમજવા જેવી છે. અધિકારીઓ પાસથી પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ લઈ શકતા નથી, એનું કારણ પણ પ્રજા જાણે છે. એટલે ગુજરાતની પરિસ્થિતિ, આ મકાનો જે આપની સ્ક્રીન ઉપર દેખાય છે એવી જ બિસ્માર પરિસ્થિતિ વહીવટની છે. અને મને તો બહુ ચિંતા થાય છે, આપે જેમ કીધું એમ, કે આવા ભૂલકાઓ બાળકો છત પડે તો શું થાય, આ પણ વિચાર સરકારને આવતો નથી અને અધિકારીઓને પણ આવતો નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અધિકારીને બેજવાબદાર ગણશે, પણ અધિકારી કરતાં હું વધારે સત્તાધારી પક્ષને બેજવાબદાર ગણું છું. એની પાસેથી કડક હાથે કામ લેવું જોઈએ. અધિકારી કામ ના કરે તો એને દૂર કરવા જોઈએ. અશ્વિનભાઈ, કેમ આવી હાલત? કમસે કમ શાળા વિશે તો વિચારવું જોઈએ ને. દીકરીઓ ભણે છે આવી શાળાની અંદર, કેવી રીતે હોઈ શકે? રોનકભાઈ, આપે જે પ્રથમ દ્રશ્ય બતાવ્યું જૂનાગઢનું, એક પ્રાઇવેટ શાળાનું, એના સંચાલકશ્રીઓએ આ રીતે આવી હાલતની અંદર બાળકોના અભ્યાસનું પ્રવૃત્તિ નહીં ચલાવવી જોઈએ. આ બાબતે ચોક્કસથી ડીઓશ્રીનું ધ્યાન દોરવામાં આવશે. પરંતુ બાકીના જે દ્રશ્યો છે એની અંદર વિગતે વાત કરું તો કે આપણે પોરબંદરથી શરૂઆત કરીએ. પોરબંદરના મકાનો 2016ની અંદર બની ગયા હતા, પરંતુ 4 વર્ષ સુધી એના ફાળવણીના પ્રશ્નોના કારણે એ મકાનમાં રહેણાંક થયું નહીં અને એના કારણે મરમ્મતના પ્રશ્નો ઊભા થયા અને મરમ્મત 2 વખત થઈ. આજે પણ વધારે સારું મરમ્મત, કારણ કે જો 2016 અને આજે 2026 એટલે 10 વર્ષમાં એનું રિપેરિંગ તો માંગે છે. પરંતુ એક વાત સાચી છે કે આવા આવાસોની અંદર ક્યાંક ને ક્યાંક વસ્તી અને કોર્પોરેશન અને સરકારો મરમ્મતના સંદર્ભમાં આગળ નથી આવી શકતી. અનેક પ્રશ્નો છે. અમુક લોકો ત્યાં રહેવા આવ્યા પણ દૂર પડવાના કારણે પાછા જતા રહ્યા અને ભાડવા તો મૂક્યા. એટલે આવી સમસ્યાઓને દૂર કરવા માટે પોરબંદરના મેયરશ્રી, એમણે આ વિસ્તારની મુલાકાત પણ લીધી છે માન્ય મંત્રીશ્રી સાથે, મેયર શ્રી સાગર મોદીજીએ. પરંતુ એમણે એક સારો પ્રયોગ કર્યો છે અને એનો ડીપીઆર પણ બની ગયો છે કે 5000 મકાન બનાવવાના છે, સારા મકાન બનાવવાના છે. કારણ કે નવા મકાનો બનવાથી લોકોને એનો ફાયદો થવાનો છે અને અલગ અલગ ક્લસ્ટર બનાવીને 1100ના ક્લસ્ટરમાં. મોટાભાઈ, પણ આ 10 વર્ષની અંદર બિલ્ડિંગની હાલત થઈ, આવું અનગઢ આયોજન કેમ? રૂપિયા તો ગયા ને, ચલો 4 વર્ષ ખાલી રૂપિયા તો ગયા ને. અરે રોનકભાઈ, આમાં ધ્યાનમાં એ આવે છે કે એનું સતત મરમ્મત કરવાની આવશ્યકતા હતી. અને 10 વર્ષમાં શું મરમ્મત કરવાની મને કહો ને. 10 વર્ષમાં ખંડેર થઈ જાય? 10 આખું ના, ખંડેર ના થાય તો થયું, પરંતુ એને આપણે 2 વર્ષે બી કલર તો કરવો પડતો હોય છે. તો કરા સરકાર પણ ના પાડે. હા, એ જ સવાલ આવે છે કે રહેણાંકના લોકો એસોસિએશન સાથે સરકારની જે જવાબદારી છે આ બધું સંકલિત નહીં થવાના કારણે આજે પણ એવા મકાનો અનેક જગ્યાએ આપણને ધ્યાનમાં આવે છે કે એની હાલત સારી નથી હોતી નવા બનાવ્યા પછી. પરંતુ રાજ્ય સરકાર એટલા માટે જ રીડેવલપમેન્ટની યોજના લાવ્યા છે. હમણાં જ આપણે જોયું કે વાડજની અંદર જે ઝૂંપડપટ્ટીઓ હતી એમાંથી સારામાં સારા આવાસો બન્યા છે. એટલે સારા આવાસો આપણે બનાવીએ છીએ, પરંતુ મરમ્મતના કારણે ક્યાંક પ્રશ્નો ઊભા થાય છે તો ના થવા જોઈએ. મરમ્મત થાય અને એના માટે રહેણાંકના લોકોએ, કારણ કે એસોસિએશન બનશે અને એ લોકો જાગૃત હશે તો જ થશે. બીજી વાત છે, હમણાં જે આપણે વાત કરી એસટીની, એક ચોક્કસથી ગણદેવીમાં એક સારું એસટી ડેપો આવશ્યક છે. ગણદેવી હવે તાલુકા પ્લેસ બની ગયું છે. એની જમીનના પ્રશ્નના કારણે રોનકભાઈ એ એસટી ડેપો અત્યારે બની શક્યું નથી. 5 વર્ષથી જમીન મેળવવામાં નાના મોટા પ્રશ્નો આવ્યા છે. પરંતુ અત્યારે સિંચાઈ વિભાગની એક જમીન પ્રાપ્ત થઈ છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે પણ વાત થઈ છે. એ ખૂબ ઝડપથી એનઓસી આપશે અને ત્યાં એક અદ્યતન એસટી ડેપો લોકોના માટે બનશે. એ હું આપની સામે આ પ્રસ્તુત કરી રહ્યો છું. અત્યારે હાલ જે આપે જે ઓવરઓલ વાત કરી છે મકાનોના એક આયુષ્યની બાબત છે, અને હમણાં જ મારા મિત્રએ આયુષ્યના સંદર્ભમાં વાત કરી,
તો સારા મકાનો અને સારા સ્ટ્રક્ચર બને છે. આખા રાજ્યની અંદર એવા સારામાં સારા રોડ બન્યા છે અને સારામાં સારા બ્રિજ બન્યા છે. એટલે કોઈ એમ કે ભાઈ બ્રિજની નીચે ઊભા રહીશું તો જોખમ થશે, તો એ વાત હવે વ્યાજબી નથી. અમદાવાદ શહેરમાં બ્રિજની નીચે પાર્કિંગ બન્યા છે અને લોકો સારી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદનો પેલો હાટકેશ વાળો બ્રિજ તોડવો કેમ પડ્યો સાહેબ? એ સાહેબ એની અંદર જે પણ સારું બન્યું છે, તકલીફ હતી એના લોકો એને ભોગવે છે. કેમ તોડવો જેલમાં? કારણ કે એમણે કામ ખરાબ કર્યું હતું. અધિકારીઓ કોઈ જેલમાં ગયા એમાં? 2 અધિકારીઓ જેલમાં ગયા છે અને કોન્ટ્રાક્ટ 2 સુપરવાઇઝર કક્ષાના અધિકારીને એમની FIR માં જેલમાં ગયા છે. હા, એમને સમય મળે એનો જામીન મળવાનો અધિકાર. ગંભીરા બ્રિજ જોયો ને આપણે સાહેબ, તમે કોઈ ના ઉભા રહેવાય, એની નીચે ને ઉપરથી ના નીકળાય, જોયો તો ને સાહેબ. ક્યાંક ને ક્યાંક એવા નાના મોટા પ્રશ્નો થયા ત્યારે કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓની જવાબદારી સરકારે નિશ્ચિત કરી છે. એમની પર કાર્યવાહી થઈ છે અને જેલ ભેગા પણ કર્યા છે અને બ્લેકલિસ્ટ પણ કર્યા છે. પરંતુ ઓવરઓલ સારું કામ થઈ રહ્યું છે. એના માટે પણ તો સરકારની સારી કામગીરીની વાત કરવી જોઈએ અને સારી કામગીરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ગુજરાતમાં ખૂબ સારી કામગીરી થઈ રહી છે અને એ મકાન અને માર્ગ વિભાગને આપણે અભિનંદન આપવા ઘટે. ખેર, થોડાક દિવસ પહેલાં વગર વરસાદે સુરતમાં રોડ બેસી ગઈ તો એ પણ હકીકત છે. ખેર, આ તમામની વચ્ચે જૂનાગઢની જે શાળાની વાત છે, મને મારી ટીમે જાણકારી આપી છે પ્રકારે એ ગ્રાન્ટેડ શાળા છે. એના સંચાલકોને હાથ જોડીને વિનંતી છે કે દીકરીઓના ભવિષ્ય સાથે ન રમશો, કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરો, કોઈ સંસ્થા વ્યવસ્થા કરી આપે, જે પણ કરો એ મહેરબાની કરીને આવા ઠેકાણે ન રાખશો. અને જે પણ ખંડેર બિલ્ડિંગો છે એમને નોટિસ આપીને ઉતારી લેવાની જવાબદારી સરકારની પણ છે અને જે તે મકાન ઇમારતમાં રહેવાવાળા લોકોની પણ છે.